મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમુ નમો વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજે આપણે સત્સંગી જીવન પ્રકરણ 3 અને અધ્યાય 29 એનું શ્રવણ કરીશું અને આપણે એને સમજવાનો પ્રયત્ન પણ કરીશું. તો સૌથી પહેલાં સત્સંગી જીવન ગ્રંથ શું છે? તો આપણા ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ છે, જેને સતાનંદ મુનિ સ્વામીએ શ્રીજી મહારાજની ઈચ્છાથી અને આજ્ઞાથી જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અને મહારાજનું ચરિત્ર અને મહારાજે કહેલા મૂળભૂત સિદ્ધાંતો એનું સંકલન કરીને આખો ગ્રંથ સંસ્કૃતમાં તૈયાર કર્યો છે. અને શ્રીજી મહારાજે આ ગ્રંથને પ્રમાણિત પણ કરેલો છે. એટલે શિક્ષાપત્રી પછી જો કોઈ ગ્રંથનું સ્થાન આવે તો એ સત્સંગી જીવન ગ્રંથ છે. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી પર અર્થદીપિકા પણ લખેલી છે, જેમાં મહારાજે લખેલી જે શિક્ષાપત્રી 212 શ્લોકો છે એ કયા ગ્રંથોના આધારે મહારાજે વાત કરી છે એના 300થી વધારે પ્રમાણો સતાનંદ મુનિ સ્વામી અર્થદીપિકા પર આપેલા છે, જે આપણે આગળની વિડીયોમાં જોયું છે. તો અહીંયા આજે પ્રકરણ 3 અને અધ્યાય 29 છે, એમાં મહારાજ સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કરે છે. એટલે સ્વરૂપાદ્વૈત જ્ઞાન એનું જે વર્ણન કરે છે મુક્તાનંદ સ્વામીના પૂછવાથી, એના વિશે આમાં ખૂબ જ સુંદર, ખૂબ જ વિસ્તૃતથી આખી ચર્ચા અધ્યાય 29માં આપવામાં આવેલું છે. હવે આને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે આજે ઘણા ખરા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં જે અવતારી ને અવતાર એનો ભેદ કરીને જે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરવામાં આવે છે, અને એમાં પણ ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને શ્રીજી મહારાજથી નીચે બતાવવામાં આવે છે. તો તમે કેટલો મોટો દ્રોહ કરી રહ્યા છો એ જો તમે આ પ્રકરણ સાંભળશો ને, પછી તમે પણ વિચારમાં પડી જશો. એટલે આને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, આમાં મહારાજ શું કહે છે, અને પછી સતાનંદ સ્વામી એનો ઉપસંહાર પણ કેવી રીતે લખે છે ને એને પણ આપણે જોઈશું. આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સુવ્રત મુનિ, એટલે આ જે આખો જે ગ્રંથ લખાયો છે એ સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ છે. એટલે સુવ્રત મુનિ સતાનંદ સ્વામીના શિષ્ય હતા, અને એ પ્રતાપસિંહ રાજાને આખો ગ્રંથ સંવાદ રૂપે કહે છે. જેમ શ્રીમદ ભાગવત ગ્રંથ છે તો એ પરીક્ષિત અને સુખદેવજીના સંવાદ રૂપે લખાયેલું છે, એવી રીતે. તો સુવ્રત મુનિ કહે છે એ પ્રતાપસિંહ રાજન કાર્તિક સુદ અષ્ટમીની તિથિએ ભગવાન શ્રી હરિ એટલે કે સહજાનંદ સ્વામી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થયા પછી ભક્તજનોની મોટી સભામાં પોતાના ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા. તે સમયે સર્વે ભક્તજનોને ભગવાનના સ્વરૂપના જ્ઞાનમાં નિસંશય કરવા માટે મુનિશ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે, હવે મુક્તાનંદ સ્વામી અહીંયા પ્રશ્ન પૂછે છે, હે સ્વામી, વેદાદિ સત્શાસ્ત્રો દ્વારા સર્વના કારણપણે અને સર્વ થકી પરપણે જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવા આપણા સર્વેના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ હું યથાર્થ જાણવા ઈચ્છું છું. એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે આપણા સંપ્રદાયના જે ઈષ્ટદેવ છે ભગવાન શ્રી કૃષ્ણ, એનું યથાર્થ સ્વરૂપ હું જાણવા ઈચ્છું છું. આગળ કહે છે, હે સ્વામી, જગત પિતા પરમાત્માને સગુણ કેવી રીતે સમજવા અને નિર્ગુણ કેવી રીતે સમજવા, સાકાર અને નિરાકાર કેવી રીતે સમજવા, અકર્તા કેવી રીતે સમજવા. એટલે અહીંયા આપણને જે પ્રશ્ન હોય કે આપણા જે વેદાદી શાસ્ત્રોમાં ભગવાનને નિર્ગુણ કીધેલા છે, પછી જે અદ્વૈત મતમાં માને છે એ લોકો ભગવાનને નિરાકાર માને છે. એટલે મુક્તાનંદ સ્વામી બધા શાસ્ત્રોના અભ્યાસથી આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો આપણને આ રીતે પરમાત્માનું વર્ણન મળે છે, તો આપણા જે ઈષ્ટદેવ છે એ પરમાત્માને સગુણ કેવી રીતે જાણવા અને નિર્ગુણ કેવી રીતે સમજવા, પછી સાકાર કેવી રીતે સમજવા, નિરાકાર કેવી રીતે સમજવા. અને એવું કહેવાય છે કે ભગવાન અકર્તા થકા કરતા છે, એટલે અકર્તા કેવી રીતે સમજવા. આગળ કહે છે, હે દયાનિધિ, પોતાના અક્ષર બ્રહ્મ ધામને વિશે રહેલા દિવ્ય સ્વરૂપવાળા પરમાત્માને ભિન્ન સમજવા કે અભિન્ન સમજવા, અર્થાત અક્ષરધામની મૂર્તિ અને આ મનુષ્યાકૃતિ મૂર્તિ એક છે કે તેમાં કઈ ભિન્નતા છે. આ મારા પ્રશ્નના ઉત્તર આપ મને કહો. એટલે અહીંયા શું કહે છે કે અક્ષરધામમાં જે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, અને જ્યારે વસુદેવ દેવકીથી એ ભગવાન કૃષ્ણ અવતારમાં જન્મ્યા હતા, એટલે એ મનુષ્યાકૃતિ મૂર્તિ એક જ છે કે એ બેમાં ભેદ છે, એવું અહીંયા મુક્તાનંદ સ્વામી સીધો પ્રશ્ન પૂછે છે શ્રીજી મહારાજને. અને કોણે સંબોધીને પૂછે છે? આપણા ઈષ્ટદેવ, કેમ કે આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ
રામાનંદ સ્વામીએ કોણે સ્વીકારેલા? શ્રી કૃષ્ણ ભગવાનને. હે પ્રભુ, આ સભામાં બેઠેલા આપના આશ્રિત સર્વે ભક્તો આ મારા પ્રશ્નનો યથાર્થ ઉત્તર જાણવાની જિજ્ઞાસા ધરાવે છે. એથી તમે સત્શાસ્ત્રને અનુસારે અને આપના અનુભવને અનુસારે જે સિદ્ધાંત નક્કી કર્યો હોય તે અમને સંભળાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે જિજ્ઞાસુ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. તેથી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને અમૃત વચનોથી આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા. હવે આ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. હવે મહારાજ એનો જવાબ આપે છે. મહારાજનું નામ નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા 2 નામ પાડ્યા હતા. એટલે અહીંયા જે સતાનંદ મુનિ સ્વામીએ ગ્રંથ લખ્યો છે તો મહારાજને નારાયણ મુનિ તરીકે સંબોધ્યા છે. શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, ભગવાનની ઉપાસના કરતા ભક્તજનોએ અવશ્ય સાંભળવા યોગ્ય તેમજ પોતાના હૃદયમાં ધારી મનન કરી સાક્ષાત્કાર કરવા યોગ્ય વૈષ્ણવ સિદ્ધાંત તત્વપૂર્વક તમને હું કહું છું, તેને તમે સાંભળો. હવે મહારાજ કેવી રીતે કહે છે કે ભગવાનની ઉપાસના કરતા ભક્તજનો એટલે એમને મનન કરવાનું છે અને સાક્ષાત્કાર કરવા યોગ્ય આ વાત કહે છે. એટલે આ જે સિદ્ધાંત છે ને એ સાક્ષાત્કાર એટલે એના પર મનન ચિંતન નિધિધ્યાસ કરો તો તમને એ વસ્તુ સમજાય. એટલે મહારાજ એને ભાર આપીને સમજાવે છે કે આને હું જે વૈષ્ણવ સિદ્ધાંત હવે કહેવા જાઉં છું તત્વપૂર્વક એને તમે સાંભળો અને હૃદયમાં ધારણ કરો. હે મુનિ, જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ વેદાદી સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે. હવે અહીંયા તમે સંસ્કૃત પણ જોતા જજો. શ્રી કૃષ્ણો યહ પરબ્રહ્મ સ્વયં જ્યોતિ પરાત્પર. સ્વયં જ્યોતિ છે એટલે વેદોમાં ભગવાનનું વર્ણન કેવી રીતે કરાયું છે કે વેદોમાં નામ નથી લીધું કે આ ભગવાનનું નામ આ કૃષ્ણ છે કે રામ છે. એવી રીતે વેદોમાં નામ નથી લખ્યું. વેદોમાં ભગવાનનું નીતિ કરીને પ્રતિપાદન કરેલું છે કે આ નથી, આ નથી, આ નથી અને હવે જે રહી જાય છે એ ભગવાન છે. અને ભગવાનનું વર્ણન કેવી રીતે સ્વયં જ્યોતિથી કરેલું છે કે સ્વયં જ્યોતિ છે. એટલે મહારાજ સૌથી પહેલાં શું ફિક્સ કરે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ વેદાદી સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે. એટલે વેદ પછી ઉપનિષદ અને બીજા એને આધારે જે સત્શાસ્ત્રો છે ને એમાં જે પ્રતિપાદિત પરબ્રહ્મ એટલે જે છેલ્લું તત્વ છે જેને વેદોમાં બ્રહ્મ કહે છે. અને મહારાજે જે સિદ્ધાંત સમજાયો જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, તો એમાં જે છેલ્લું તત્વ પરબ્રહ્મ ભગવાન પરમાત્મા તો એ કોણ છે? તો શ્રી કૃષ્ણ ભગવાન છે. તે સર્વે થકી પર એવા અક્ષર બ્રહ્મ થકી પણ પર છે. એટલે અક્ષર બ્રહ્મનું વર્ણન પણ આ વેદાદી શાસ્ત્રોમાં આવે છે. એટલે અક્ષર બ્રહ્મને પણ આપણે આગળની પછીની વિડીયોમાં સમજીશું. આમાં પણ ઘણી બધી ગેરસમજ લોકોએ ફેલાવેલી છે. પણ અત્યારે તમે યાદ રાખો કે અક્ષર બ્રહ્મ જે ભગવાનનું તેજ છે એના બીજા બધા સ્વરૂપ પણ છે. અક્ષર પુરુષ છે, અક્ષર મુક્તો છે, તો એને પછીની વિડીયોમાં સમજીશું. પણ અક્ષર બ્રહ્મ સર્વથી પર છે ને એનાથી પર આ શ્રી કૃષ્ણ ભગવાન છે. જગતના કારણભૂત સર્વે તત્વોના પ્રવર્તક સ્વયં નારાયણ છે. એટલે વેદોમાં નારાયણ શબ્દથી ભગવાનનો ઉલ્લેખ કરાયો છે. એટલે આખા જગતનું જે કારણભૂત અને સર્વે તત્વોના પ્રવર્તક એ સ્વયં નારાયણ છે. એટલે એ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. સર્વેના અંતર્યામી ક્ષર અક્ષર થકી ઉત્તમ એ પુરુષોત્તમ છે. તે ઈશ્વરોના પણ ઈશ્વર છે. સર્વના આધાર એવા વાસુદેવ છે. અપાર મહિમાવાળા તે પરમેશ્વર છે. અને વેદોએ પ્રતિપાદન કરેલા આત્માઓના પણ આત્મા છે. ચેતનોના પણ ચેતન છે. તે કાળ, મહાપ્રકૃતિ, મહાપુરુષના પણ નિયંતા છે. અને સર્વેના અંતરમાં પ્રવેશ કરી તેના જ્ઞાનના પ્રકાશક પણ તે જ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે જે પ્રકૃતિ પુરુષથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તો એના પણ એ નિયંતા છે. દરેક આત્માના પણ આત્મા છે, ચેતનના પણ ચેતન છે. અને બધાના અંતરમાં પ્રવેશ કરીને જે જ્ઞાનના પ્રકાશક છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. તે સદાય સ્વતંત્ર અને દિવ્ય આકૃતિ ધરીને અક્ષરધામમાં બિરાજે છે. એટલે મહારાજ કહે છે કે આ જે ભગવાન છે ને એ નું પાછું દિવ્ય રૂપ પણ છે, દિવ્ય આકૃતિ છે. અને એ દિવ્ય આકૃતિ થકી એ અક્ષરધામમાં સદાય સ્વતંત્ર રીતે બિરાજમાન છે. હે મુનિ, તે આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે તેને બ્રહ્મપુર કહે છે. એટલે અક્ષરધામને બ્રહ્મપુર પણ કહેવાય છે. તે ધામનો એક સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પ્રદેશ છે. તે પણ એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશિત છે. એટલે અક્ષરધામ એટલે આ ધામનો એક સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પ્રદેશ છે ને એ કેટલો પ્રકાશિત છે કે કરોડો સૂર્યનો પ્રકાશ હોય એનાથી પણ વધારે એનો પ્રકાશ છે. તેથી તે ધામને ચિદાકાશ એવા નામથી પણ કહેવાય છે.
એટલે એ ધામનું નામ ચિદાકાશ પણ છે. ચિદાકાશ માકાશ વાસમ ભજી હમ, એવી રીતે તુલસીદાસે જે સ્તુતિ ગાય છે એમાં પણ એ ચિદાકાશનું વર્ણન આવે છે. જે સદાય સ્થિર છે, નિરંતર આકાશની પેઠે નિર્લેપ છે, તે અનાદિ અનંત અને અખંડ છે, તેમજ તે ધામ સત ચિત્ત અને આનંદરૂપ છે. હે મુનિ, આવા દિવ્ય બ્રહ્મપુર ધામમાં, હવે ભગવાનનું વર્ણન કરે છે, એટલે દિવ્ય આકૃતિ મહારાજે કીધી એટલે એ રૂપનું વર્ણન કરે છે. નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિધારી, એટલે આ વર્ણન પણ બધા શાસ્ત્રોમાં આપણને આવી રીતે જોવા મળશે કે જ્યારે ભગવાનનું આકૃતિની વર્ણન આવે ત્યારે નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિધારી, તેમજ કરોડો સૂર્ય ચંદ્ર અને અગ્નિ કરતાં પણ અતિશય ઉજ્જવળ કાંતિને ધારણ કરનારા પરમાત્મા શોભી રહ્યા છે. એ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના એક રોમમાં જે તેજ રહેલું છે તે તેજ આખા બ્રહ્મપુર ધામના તેજ કરતાં પણ અતિશય અધિક છે. તેથી અક્ષર મુક્તો પણ તે તેજને ભગવાનના એક રોમના તેજની સાથે સરખાવી શકતા નથી. હવે આગળ જોઈએ. આ સંસ્કૃતના શ્લોકો પણ હું તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે આ સંસ્કૃત પરથી જે આખો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો છે એનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે, એ હું તમને સમજાવું છું. હવે એ જે મૂર્તિનું વર્ણન કરે છે અક્ષરધામમાં રહેલા દિવ્ય આકૃતિ શ્રી કૃષ્ણ ભગવાનનું, તો પછી આગળ શું કહે છે કે હે મુનિ, તે આવા દિવ્ય વસ્ત્રોને ધારી રહેલા અને અલંકારોથી અતિશય મનોહર જણાતા સમર્થ એવા શ્રી કૃષ્ણ ભગવાનની રાધા અને રમા આદિ પોતાની અનંત દિવ્ય શક્તિઓ દિવ્ય ઉપચારોથી સદાય સેવા કરે છે. આવ્યું રાધા અને રમા. આ જ વસ્તુ તમને દરેક ગ્રંથોમાં, આપણા મૂળભૂત ગ્રંથોમાં જોવા મળશે કે જ્યારે અક્ષરધામનું વર્ણન આવે તો એમાં વચનાવૃત પથારો લઈ લો તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન રૂપે ભગવાનનું વર્ણન કરે છે, અને એમાં પણ આવું નવીન મેઘ સમાન શ્યામ વર્ણ, રાધા રમા શક્તિનો ઉલ્લેખ આવે છે. પછી નિષ્કુળાનંદ સ્વામીનું ભક્ત ચિંતામણી લઈ લો, પ્રકરણ 1 લઈ લો. પછી પ્રકરણ 159માં જેમાં શ્રીજી મહારાજના આશ્રિતો કયા ધામને પામે છે, એમાં ગોલોક મધ્ય અક્ષરધામમાં પણ આવી રીતે રાધા રમા સાથે શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે છે. પછી પુરુષોત્તમ પ્રકાશ લઈ લો, એમાં પણ 1 થી 4 પ્રકાર લઈ લો, એમાં પણ આવી રીતે વર્ણન કરે છે. પછી વાસુદેવ મહાત્મ્ય લઈ લો, એમાં પણ આવી રીતે ભગવાનનું વર્ણન આવે છે. એટલે તમને એક રૂપતા જોવા મળશે. પછી ધામ વર્ણન ચાતુરી મુક્તાનંદ સ્વામીનું ધર્મ આખ્યાન લઈ લો, એમાં પણ આવી રીતે વર્ણન આવે છે. તો આ શું છે? એકરૂપતા છે. એટલે જ્યારે પણ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં અક્ષરધામનું વર્ણન આવે તો એમાં શ્રી કૃષ્ણ રૂપે જ ભગવાનનું વર્ણન આવે છે, અને એમાં રાધા રમા સાથે જ ભગવાનનું વર્ણન આવે છે. હવે આગળ જોઈએ. હવે પાર્ષદોનું વર્ણન આવશે. તેમજ દિવ્ય શરીરધારી શ્રીદામા અને વિશ્વક્ષેન આદિ અનંત પાર્ષદો અતિશય શોભાયમાન દિવ્ય છત્ર, ચામર, વીંઝણો આદિ અનંત ઉપકરણોથી શ્રી કૃષ્ણ ભગવાનની સદાય સેવા કરે છે, અને દિવ્ય શરીરધારી સુદર્શન આદિ પોતાના આયુધો પણ તેમની સેવા કરે છે. એટલે આ જે પાર્ષદો છે તો શેનાથી સેવા કરે છે? છત્ર, ચામર, વીંઝણો એ આદિ ઉપકરણોથી સેવા કરે છે. અને દિવ્ય શરીરધારી એટલે જે ભગવાનના આયુધો છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, એ જે આયુધો છે એ પણ ત્યાં મૂર્તિમાન છે, એટલે એમની દિવ્ય આકૃતિ છે, અને ત્યાં શરીર સાથે એ સેવા કરે છે. પછી એવી જ રીતે દિવ્ય શરીરધારી 6 ભગ, કે આપણે જેનામાં 6 ભગ હોય એને ભગવાન કહેવાય છે. એટલે જે દિવ્ય શરીરધારી 6 ભગ, જે ઐશ્વર્ય, જ્ઞાન, યશ, શ્રી, વૈરાગ્ય અને ધર્મ, તે પણ તેમની નિરંતર સેવા કરે છે. અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ પણ સદાય તેમની સેવા કરે છે. હે મુનિ, દિવ્ય અને રમણીય શરીરધારી તે અક્ષરધામના મહામુક્તો પણ અનંત દિવ્ય ચંદનાદિ ઉપચારોથી સદાય પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળને પૂજે છે. તે સર્વના સ્વામી સદાય દ્વિભુજ છતાં પોતાના ભક્તજનોની ઈચ્છાને પૂર્ણ કરવા ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્ત્રભુજ રૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. આ વસ્તુ પણ આપણા દરેક મૂળભૂત ગ્રંથોમાં, શિક્ષાપત્રીમાં આ જ રીતે જોવા મળશે કે ત્યાં ભગવાનનું જે મૂળ આકૃતિ છે, મૂળ રૂપ છે, એ શ્રી કૃષ્ણ રૂપ છે, રાધા રમા સહિત છે, દ્વિભુજ છે, અને નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે. પણ ક્યારેક એ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છા માટે ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે, અષ્ટભુજ રૂપે પણ દર્શન આપે છે, અને સહસ્ત્રભુજ રૂપે પણ દર્શન આપે છે. એટલે આપણા સંપ્રદાયના આદિ જે આચાર્ય છે, રામાનુજાચાર્યથી સ્વામિનારાયણ ભગવાન એટલે કે શ્રીજી મહારાજે ગુરુ પરંપરા સ્વીકારી. તો એમના ઈષ્ટદેવ કોણ હતા? લક્ષ્મીનારાયણ. તો લક્ષ્મીનારાયણ જ એમને ધામમાં, એટલે એમને ત્યાં ધામનું વર્ણન વૈકુંઠથી કર્યું છે. એટલે અક્ષરધામને આપણે વૈકુંઠ પણ કહેવાય છે. એ આપણે આગળ ગોલોક મધ્ય અક્ષરધામની સિરીઝમાં જોયું આપણે. અને પ્રકૃતિની અંદર પણ રમા વૈકુંઠ આવેલું છે. એટલે જ્યારે પ્રકૃતિ પર ધામના અલગ અલગ નામોથી
ઉલ્લેખ કરવામાં આવે તો એ એક જ ધામ છે. એટલે અહીંયા ચતુર્ભુજ રૂપે દર્શન આપે અને લક્ષ્મીજી પણ સાથે છે, તો લક્ષ્મીનારાયણ રૂપે પણ દર્શન થયા હોય ને રામાનુજાચાર્યને. એટલે એવું નહીં કે રામાનુજાચાર્યનું અલગ ધામ થઈ ગયું પછી શ્રીજી મહારાજે અલગ ધામ બનાવી દીધું, એવી રીતે નહીં સમજવાનું. એટલે આપણે આ મૂળભૂત ગ્રંથો વાંચીશું ને તો આપણને બધી એકરૂપતા સમજાશે. હવે આગળ ભગવાન નિર્ગુણ, નિરાકાર અને સાકાર કેવી રીતે છે ને એ પ્રશ્નનો ઉત્તર હવે આપે છે. પહેલાં અહીંયા ભગવાનનું જે દિવ્યાકૃતિ જે અક્ષરધામમાં છે ને એનું વર્ણન મહારાજે કર્યું. હવે આગળ કહે છે તે શ્રી કૃષ્ણ નારાયણને, એટલે મહારાજ હવે અક્ષરધામમાં જે બિરાજમાન ભગવાન છે ને એના માટે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ ભગવાન શબ્દ વાપરે છે, પછી શ્રી કૃષ્ણ શબ્દ વાપરે છે, વાસુદેવ નારાયણ શબ્દ વાપરે છે, શ્રી કૃષ્ણ નારાયણ શબ્દ પણ વાપરે છે, પુરુષોત્તમ નારાયણ પણ શબ્દ વાપરે છે. એ બધા કોના માટે વાપરે છે? અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ માટે. એટલે અહીંયા હજુ કૃષ્ણ અવતારની વાત નથી થતી, અહીંયા અત્યારે અક્ષરધામમાં બિરાજમાન ભગવાનની વાત થાય છે. હવે આગળ પછી કૃષ્ણ અવતારની પણ વાત થશે. શ્રી કૃષ્ણ નારાયણને વિશે માયાના સત્વાદિક પ્રાકૃત ગુણો નથી. એટલે આ જે અક્ષરધામમાં જે પ્રકૃતિથી પર જે અક્ષરધામ છે એમાં જે ભગવાન છે જેને મહારાજ શ્રી કૃષ્ણ નારાયણ કહે છે, એમાં માયાના જે 3 ગુણો છે ને, સત્વ, રજ ને તમસ, આખી જે સૃષ્ટિ છે એ સત્વ, રજ, તમસ એ પ્રકૃતિનો આખો ખેલ છે, એમાંથી જ બધું બનેલું છે. એટલે મહારાજ શું કહે છે કે એ જે ભગવાન છે ને અક્ષરધામના અધિપતિ, એ માયાના પ્રાકૃત ગુણો, એટલે એને પ્રકૃતિના ગુણો એટલે પ્રાકૃત ગુણો કહેવાય, એનાથી પર છે. એટલે પ્રાકૃત ગુણો એમાં નથી, તેથી તેને નિર્ગુણ, એટલે કે એવા ગુણો નથી એટલે એને નિર્ગુણ કહેલા છે. એટલે વેદાદી શાસ્ત્રોમાં ભગવાનને નિર્ગુણ કહેલા છે. એટલે કેમ કહેલા છે? કે એમાં માયાના ગુણો નથી એટલે નિર્ગુણ કહેલા છે. તે જ રીતે પ્રાકૃત માયાનો આકાર નથી તેથી તેને નિરાકાર કહેલા છે. એટલે જ્યાં આપણે શાસ્ત્રોમાં નિરાકાર પણ આવે છે, વેદોમાં છે, પછી ઉપનિષદોમાં છે, એટલે કેમ એવું કીધેલું છે નિરાકાર? કે એમાં પ્રકૃતિ થકી જે આકાર છે ને એવો આકાર નથી, પ્રકૃતિમાંથી જે આકારો બન્યા છે ને એવો આકાર નથી, એટલે ત્યાં અમુક શાસ્ત્રોમાં ભગવાનને નિરાકાર કહેલા છે. હે મુનિ, તેમ છતાં જે પુરુષો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત અનન્ય ભક્તિથી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે, તે પુરુષો પરમાત્માને નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં અક્ષરધામને વિશે સદાય દિવ્ય સાકાર સ્વરૂપે જુએ છે. એટલે મહારાજ કહે છે કે બધા શાસ્ત્રોમાં જે નિર્ગુણ કેમ લખ્યા છે ને નિરાકાર કેમ લખ્યા છે ને એ સમજાયું કે આના લીધે નિર્ગુણ ને નિરાકાર લખ્યા છે. પણ જે શ્રી કૃષ્ણ ભગવાનમાં સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત અનન્ય ભક્તિથી જે ભગવાનને ભજન કરે છે ને એ લોકો અક્ષરધામમાં ભગવાનને દિવ્ય સાકાર સ્વરૂપે જુએ છે અને કહે છે પણ ખરા, અને એવી રીતે જ કહે છે. અને જે પુરુષો સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હોવા છતાં પણ મહાત્મા જ્ઞાને સહિત તેની અનન્ય ભક્તિ રહિત હોય ને, એટલે જે લોકો વેદાંતનું જ્ઞાન હોય અને વૈરાગ્ય પણ હોય ને ધર્મ પણ હોય પણ અનન્ય ભક્તિ ના હોય ને, એ પુરુષો તે પરમાત્માને કેવળ નિરાકાર બ્રહ્મ તેજ રૂપે જ નિહાળે છે, પરંતુ સાક્ષાત સાકાર સ્વરૂપે જોઈ શકતા નથી. એટલે મહારાજે વચનામૃતમાં આ સિદ્ધાંત દ્રઢ કેમ કરાયો કે આપણે ભગવાનનું સ્વરૂપ કેવું માનવાનું? કે સગુણ સાકાર જ માનવાનું, કે આત્યંતિક પ્રલયમાં પણ એ ભગવાન સાકાર જ બિરાજમાન રહી છે પોતાના અક્ષરધામમાં. અને એમાં બહુ હાર્ડ શબ્દો વાપર્યા છે વચનામૃતમાં કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ના કરો. જો નિરાકાર કહીએ તો ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય, પંચ મહાપાપ કરતાં પણ વધુ પાપ લાગે. એટલે મહારાજ એવા જે ભારે ભારે શબ્દો કેમ વાપરે છે કે આમ જે અહીંયા મહારાજે સમજાવ્યું કે જે વેદાંતમાં માનનારા જે લોકો નિર્ગુણ નિરાકારમાં માને છે ને એ લોકો પણ ત્યાં સુધી પહોંચી જાય છે, પણ ત્યાં આગળ એ ત્રીજ રૂપે જ ભગવાનને નિહાળે છે. એમને ભગવાનના સગુણ રૂપે દર્શન નથી થતા. ને ભગવાનની જે સગુણ જે આખું જે ધામ છે ને એમાં બીજા ચૈતન્ય જે બીજા અક્ષર મુક્તો છે અથવા ભગવાનનું ઐશ્વર્ય છે એને પણ એ લોકો પામતા નથી. એ બ્રહ્મ તેજની સુસુપ્તિમાં લીન થાય છે. એ પણ આગળ સમજાવશે મહારાજ. એટલે મહારાજે એવા ભારે શબ્દો વાપર્યા છે કે આપણે ભગવાનનું સ્વરૂપ ક્યારેય નિર્ગુણ નિરાકાર નહીં માનવાનું, આપણે ભગવાનને સગુણ સાકાર જ માનવાના. એટલે અહીંયા મહારાજે કીધું કે જે લોકો અનન્ય ભક્તિએ રહિત હોય, ભલે એમનામાં જ્ઞાન છે, બધું છે, પણ એ લોકો ભગવાનને નિરાકાર તેજ રૂપે જ નિહાળે છે, પરંતુ સાક્ષાત સાકાર સ્વરૂપે જોઈ શકતા નથી. હવે શું કહે છે? હે મુનિ, તે તમને હું દ્રષ્ટાંતથી સમજાવું છું. એટલે હવે દ્રષ્ટાંત આપે છે કેવી રીતે. જેવી રીતે મનુષ્યો તેજના મંડળને મધ્યે રહેલા શંખ, ચક્ર સહિત દ્વિભુજ અને દિવ્ય શરીરધારી સૂર્યનારાયણને જોઈ શકતા નથી. એટલે અહીંયા સૂર્યનારાયણની વાત ચાલે છે. એટલે આકાશમાં આપણે સૂર્ય જોઈએ, સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધી આપણે સૂર્યનું દર્શન કરીએ તો આપણને સૂર્ય તેજ રૂપ જ દેખાશે. પણ એમાં એની મધ્યે રહેલા શંખ, ચક્ર, આવી રીતે શાસ્ત્રોમાં સૂર્યનારાયણ ભગવાનની દિવ્ય આકૃતિનું વર્ણન પણ આવે છે.
સૂર્યનારાયણની પૂજા કરીએ ત્યારે આવી રીતે સૂર્યનારાયણનું સ્વરૂપ પણ પધરાવવામાં આવે છે. એટલે મહારાજ શું કહે છે કે આપણે સામાન્ય રીતે સૂર્યની સામે જોઈએ તો આપણને તેજ પુંજ જ દેખાય છે ગોળ, પણ એની મધ્યે રહેલા શંખ ચક્ર સહિત દ્વિભુજ અને દિવ્ય શરીરધારી સૂર્યનારાયણને જોઈ શકતા નથી, માત્ર તેમના તેજને જ જુએ છે. એટલે આપણને પણ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય આકૃતિ સહિત દર્શન નથી થતા. એટલે મહારાજ કહેવા માગે છે કે એ છે પણ આપણને નથી દેખાતા. તેમ અનન્ય ભક્તિથી રહિત હોવાથી અને કૈવલ્યાર્થી, આજે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને 4 પ્રકારના ભક્તોની 4 પ્રકારના જે ભક્તો છે એ બતાવ્યા છે. એમાં કૈવલ્યાર્થી ને પછી જ્ઞાની. એટલે જે કૈવલ્યાર્થી હોવાથી એટલે એને પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન, આત્મા એ જ પરમાત્મા, એવી રીતે જે ભગવાનની ઉપાસના કરે છે, એવી રીતે જે જ્ઞાન મેળવે છે, એટલે એ મુક્તો ભગવાનના સદાય દિવ્ય સાકાર સ્વરૂપને જોઈ શકતા નથી. એટલે એને સાકાર સ્વરૂપ નથી દેખાતું. જેમ આપણે સૂર્ય દેખીએ છીએ ને એવી રીતે એને તેજનો પુંજ જ દેખાય છે. માત્ર અક્ષર બ્રહ્મ તેજ સ્વરૂપે જ જુએ છે. આવ્યું અક્ષર બ્રહ્મ એટલે સૂર્ય આપણે જેમ જોઈએ છે એવી રીતે અક્ષર બ્રહ્મ તેજ. એટલે તમે એવી કલ્પના કરો કે સૂર્ય છે અક્ષર બ્રહ્મ તેજનું એક અંશ છે. એવી રીતે તો આપણને કેવી રીતે કે સૂર્ય દેખીએ તો ખાલી તેજનો પુંજ દેખાય છે. એવી રીતે અક્ષર જે નિરાકારમાં માનનારા લોકો છે એ અક્ષર બ્રહ્મ તેજ સ્વરૂપે જ જુએ છે. એટલે એ અક્ષર બ્રહ્મ પણ શું છે? ભગવાનનું તેજ છે. એટલે એ રૂપે જ જુએ છે. એટલે એ લોકો એને સ્વયં જ્યોતિ કે તેજ તરીકે વર્ણન કરે છે. તેથી હે મુનિ, જે કૈવલ્યાર્થી મુક્ત પુરુષો છે, એટલે આ લોકો પાછા મુક્તિ પામે છે. એવું નથી કે જે નિર્ગુણ નિરાકારમાં માનનારા મુક્તિ જ નથી પામતા. એ લોકો પણ પ્રકૃતિથી પર જાય છે અને મુક્ત બને છે. પણ એ લોકો ભગવાનના સાકાર સ્વરૂપને કે ભગવાનનું જે અક્ષર મુક્તો સાથેનું ઐશ્વર્ય છે એને અનુભવ નથી કરતા. એ તે ભગવાનને નિરાકાર બ્રહ્મ માને છે અને એ લોકો નિરાકાર બ્રહ્મ માને છે. તેઓના નિરાકાર માનવાથી કે કહેવાથી શ્રી કૃષ્ણ નામના પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર થઈ જતા નથી. એટલે એ માને છે પણ એનાથી એ નિરાકાર નથી થઈ જતા. તે તો સદાય સાકાર જ છે. એટલે આપણે સૂર્યનો તેજનો પુંજ કહીએ પણ આપણને અંદર શંખ ચક્ર સહિત દ્વિભુજ સૂર્યનારાયણના જે દિવ્ય આકૃતિ છે એના દર્શન નથી થતા. એટલે એવું નથી કે એ નથી, એ તો છે જ પણ આપણને દેખાતા નથી. એટલે આપણે એને તેજ પુંજ રૂપે એને વર્ણન કરીએ છીએ. હે મુનિ, કદાચ એમ કહેશો કે ભગવાન શ્રી કૃષ્ણ જો સાકાર પરબ્રહ્મ હોય તો સર્વત્ર વ્યાપી કેમ શકે? એટલે આ પ્રશ્ન પણ ઘણા લોકો કરતા હોય કે ભગવાનનું જો ધામમાં એક આકાર હોય તો પછી સર્વવ્યાપી ભગવાનને કીધા છે એ કેવી રીતે હોઈ શકે? એની તો લિમિટ આવી ગઈ ભગવાનની આકાર હોય તો. એટલે નિરાકાર હોય તો જ અનલિમિટેડ કહેવાય, સાકાર હોય તો એની લિમિટેશન આવી ગઈ. એટલે મારા સામેથી જ પ્રશ્ન પૂછે છે કે કોઈને એવો પ્રશ્ન થાય કે એ ભગવાન તમે સાકાર કીધા તો પછી સર્વત્ર વ્યાપી કેમ શકે? એટલે સર્વવ્યાપી કેમ હોઈ શકે? કારણ કે સાકાર વ્યાપી ન શકે. મેં જે કીધું ને કે સાકાર કોઈ બી ફોર્મ હોય, તમે એની આકૃતિ બનાવો તો એની લિમિટેશન, બાઉન્ડ્રી આવી જાય. અને જે વ્યાપક હોય તે સાકાર ન હોય. એટલે જે વસ્તુ નિરાકાર હોય ને એ જ વ્યાપક હોઈ શકે, તો જ એની કોઈ બાઉન્ડ્રી ના હોય. એટલે બંને વિરોધાભાસ એકને વિશે કેમ સંભવી શકે? એટલે શ્રી કૃષ્ણ ભગવાનને સાકાર કીધા તો એ વસ્તુ જે વ્યાપકતા અને નિરાકાર નથી, સાકાર છે, તો એ બંને વસ્તુ એકમાં કેમ સંભવી શકે? તો તેમાં પણ હું કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અક્ષર બ્રહ્મધામને વિશે એક જગ્યાએ સદા સાકાર સ્વરૂપે વિરાજે છે, છતાં પોતાની તેજ રૂપ, એટલે આ તેજ રૂપ શું થયું? એટલે અક્ષર બ્રહ્મ રૂપ. એટલે આ તેજ પણ શું છે? અક્ષર બ્રહ્મ તેજ છે. એ રૂપ અંતર્યામી શક્તિથી સર્વને વિશે પણ પૂર્ણપણે વ્યાપીને રહેલા છે. એટલે પોતાની અક્ષર બ્રહ્મ તેજ રૂપ અંતર્યામી શક્તિ છે ને એનાથી ભગવાન સર્વને એટલે આખી સૃષ્ટિમાં વ્યાપીને રહેલા છે એ તેજથી. એટલે એ તેજ નિરાકાર છે. એટલે અહીંયા મહારાજ એ સમજાવે છે કે અક્ષરધામમાં એક જગ્યાએ ભગવાન બિરાજમાન છે એટલે એની ત્યાં આગળ આકૃતિની કોઈ લિમિટ કહે કે આ ભગવાનની લિમિટ આવી ગઈ તો સર્વવ્યાપક કેવી રીતે? તો ભગવાન પોતાની તેજ રૂપ અંતર્યામી શક્તિથી સર્વને વિશે પૂર્ણપણે વ્યાપીને રહેલા છે. હવે ફરી સૂર્યનારાયણનું દ્રષ્ટાંત આપશે. જેવી રીતે સૂર્યનારાયણ એક જગ્યાએ રહેલા હોવા છતાં પોતાના તેજથી સર્વના નેત્રરૂપી ઇન્દ્રિયના પ્રકાશપણે આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે. હવે આપણે જે ઇન્દ્રિયો છે એના પણ એક એક દેવતા છે. એટલે આ સૂર્યનારાયણ એ પણ ભવિષ્યમાં આપણે સમજીશું કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતા. તો અહીંયા મહારાજ દ્રષ્ટાંત કેવી રીતે આપે છે કે સૂર્ય એક જ જગ્યાએ છે પણ એનું તેજ એવું છે ને સર્વવ્યાપક છે. એટલે આપણે જે ઇન્દ્રિયોથી, આંખની ઇન્દ્રિયથી જોઈ શકીએ છીએ એના પ્રકાશ કરનાર પણ કોણ છે? સૂર્ય છે, સૂર્યનારાયણ છે. એ ના હોય તો આપણને અંધારું દેખાય છે. એવી રીતે સૂર્યનારાયણ આખા બ્રહ્માંડમાં એના તેજથી વ્યાપીને રહેલા છે. એટલે આ દ્રષ્ટાંતથી સમજાવે છે કે ભગવાન આવી રીતે પોતાની તેજરૂપ અંતર્યામી શક્તિથી વ્યાપીને રહેલા છે.
એક અણુ પણ ખાલી નથી, તેમ પરમાત્મા પોતાની અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપક છે. કોઈ પણ જગ્યા ખાલી નથી. એટલે આવી રીતે મહારાજે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. આ બાબતનું શ્રીમદ ભાગવતને વિશે બ્રહ્માજીનું વાક્ય છે તે તમે સાંભળો. બ્રહ્માજી કહે છે, અરે આ નંદજીના વ્રજમાં નિવાસ કરતા વ્રજવાસીઓના ભાગ્યનું હું શું વર્ણન કરું? તેઓ કેટલા મહાભાગ્યશાળી છે. આ જોઈને તો હું અતિશય આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો છું, કારણ કે પરમાનંદ સનાતન અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત વિશ્વમાં વ્યાપીને રહેલા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જેના મિત્ર ભાવે વર્તી રહ્યા છે. એટલે શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજી ને જ્યારે શંકા થાય છે, જ્યારે કૃષ્ણ અવતારમાં જે શ્રી કૃષ્ણની લીલા દેખીને, તો એને ત્યારે બ્રહ્માજીને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની જે શક્તિ દેખાડે છે, અંતર્યામી શક્તિથી બધા જે, એટલે બ્રહ્માજી શું કરે છે, બધા એમના ગોપ મિત્રોને લઈ જાય છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન અંતર્યામી શક્તિથી એ ગોપોનું રૂપ ધારણ કરીને 1 વર્ષ સુધી રહેશે. એટલે પછી બ્રહ્માજીને ઓળખાણ થાય છે કે આ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે ત્યારે બ્રહ્માજી બોલે છે કે આ કેવું કહેવાય કે આ સામાન્ય બાળક જેવા લાગતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જેના મિત્ર ભાવે વર્તી રહ્યા છે. બ્રહ્માજી જે વ્રજવાસીઓ છે, બધા ગોપ છે, એનો મહિમા ગાય છે કે આ લોકોના કેટલા મોટા ભાગ્ય કહેવાય. પછી આગળ કહે છે, હે મુનિ, માયાના 3 ગુણોથી પર નિર્ગુણ અને મહાસમર્થ પરમાત્મા જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ તેમજ પ્રલયને માટે જ્યારે પ્રકૃતિ એવી માયાના ગુણોનો સ્વીકાર કરે છે, ત્યારે તે પરમાત્મા સગુણ કહેલા છે. એટલે જ્યારે આ જે પરમાત્મા છે શ્રી કૃષ્ણ ભગવાન માયાથી પર નિર્ગુણ અક્ષરધામમાં બિરાજમાન, એ જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય માટે માયાના ગુણો સ્વીકાર કરે છે ને, પછી જે વિભૂતિ ધારણ કરે છે ને, તો એ પરમાત્માને કેવા સગુણ કહેલા છે. એ પરમાત્મા સૃષ્ટિ સમયે અનિરુદ્ધ સ્વરૂપે માયાના રજોગુણનો સ્વીકાર કરીને બ્રહ્મા એવા નામથી આ બ્રહ્માંડનું સર્જન કરે છે. આ જ અનિરુદ્ધ રૂપ બ્રહ્માના સ્વરૂપમાં ભગવાન રાત્રિ પ્રલયમાં ત્રિલોકીને પોતાના ઉદરમાં સમાવી મહાપ્રલયના જળમાં શયન કરે છે. હવે અહીંયા જે અક્ષરધામના અધિપતિ ભગવાન જ્યારે 4 વ્યૂહ ધારણ કરે છે, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમન અને સંકર્ષણ, એવી રીતે જે વાસુદેવ છે ને એ નિર્ગુણ છે અને સંકર્ષણ, પ્રદ્યુમન ને અનિરુદ્ધ એ માયાના ગુણો સ્વીકાર કરીને સગુણ થાય છે. એટલે મહારાજે કીધું કે માયાના ગુણો સ્વીકાર કરીને એ પરમાત્મા સગુણ રૂપે થાય છે. એટલે અહીંયા જે બ્રહ્મા જે અનિરુદ્ધ સ્વરૂપે રજોગુણનો સ્વીકાર કરીને બ્રહ્મા એવા નામથી બ્રહ્માંડનું સર્જન કરે છે. પછી રાત્રિ પૂર્ણ થતાં ભગવાન ત્રિલોકીનું સર્જન કરે છે. હે મુનિ, એ જ અક્ષરધામ નિવાસી ભગવાન વાસુદેવ, આવ્યું ભગવાન વાસુદેવ, એટલે જે 4 વ્યૂ છે એમાંથી જે વાસુદેવ છે ને એ નિર્ગુણ છે, એ અક્ષરધામના અધિપતિ છે. એટલે મહારાજે વાસુદેવ નારાયણ તરીકે પણ અક્ષરધામના અધિપતિને જ ઉલ્લેખ કરેલા છે. ભગવાન વાસુદેવ પ્રદ્યુમન સ્વરૂપે માયાના સત્વગુણને ધારણ કરીને પ્રજાપતિ વિષ્ણુ રૂપે થઈ સમસ્ત જગતનું પાલન પોષણ કરે છે. તેને વૈરાટ પુરુષ તથા લોકપાલ કહેવાય છે. તે અસુરોને હની પોતાના ભક્તોને સાલોક્ય આદિ ચતુર્ધા મુક્તિ આપે છે. હે મુનિ, વળી તે જ ભગવાન વાસુદેવ સંકર્ષણ સ્વરૂપે માયાના તમો ગુણનો સ્વીકાર કરીને શિવના નામથી આ ત્રિલોકીનો સંહાર કરે છે. એ સંકર્ષણ રૂપ શેષ સ્વરૂપે રહેલા પરમાત્મા આ પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આ પ્રમાણે ભગવાન વાસુદેવની અનિરુદ્ધ, બ્રહ્મા, પ્રદ્યુમન, વિષ્ણુ, સંકર્ષણ અને શિવ આ 6 મૂર્તિઓ સગુણ મનાયેલી છે. એટલે આ વાસુદેવની આ જે 6 મૂર્તિઓ છે, અનિરુદ્ધ, બ્રહ્મા, પ્રદ્યુમન, વિષ્ણુ, સંકર્ષણ અને શિવ, એ સગુણ મનાયેલી છે. તેમજ આ જગતની ઉત્પત્તિ આદિના કાર્ય કરવાને માટે 6 મૂર્તિના સંબંધવાળી અન્ય હજારો મૂર્તિઓ રહેલી છે. એટલે પછી આગળ જેમ જેમ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એમાંથી બીજી અનેક મૂર્તિઓ બને છે. તે સર્વે સગુણ મૂર્તિઓ સૃષ્ટિનું કાર્ય નિભાવવા સ્વીકાર કરેલા પોતાના ગુણોનો ત્યાગ કરી દે છે, ત્યારે એને પણ નિર્ગુણ કહેવામાં આવે છે. એટલે આ જે બધી મૂર્તિઓ છે એ સૃષ્ટિનું કાર્ય કરવા માટે ભગવાન માયાના ગુણો સ્વીકાર કરીને ધારણ કરે છે, પછી એના ગુણોનો ત્યાગ કરી દે તો એ પણ નિર્ગુણ થઈ જાય છે. તેમાં અનિરુદ્ધ, પ્રદ્યુમન અને સંકર્ષણ આ 3 સ્વરૂપો તો અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિના કારણભૂત છે. એટલે જે 4 વ્યૂ છે એમાં વાસુદેવ એ નિર્ગુણ, એ અક્ષરધામના અધિપતિ, એમાંથી માયાના ગુણો સ્વીકારીને અનિરુદ્ધ, પ્રદ્યુમન અને સંકર્ષણ થાય છે. તો એ 3 સ્વરૂપો અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિના કારણભૂત છે. અને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એટલે કે મહેશ,
આ 3 સ્વરૂપો તો પ્રત્યેક બ્રહ્માંડના જુદા જુદા સ્વરૂપો છે. અને વળી અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિ અનાદિ સિદ્ધ હોવાથી અને તેમાં સત્ય, શૌચ, દયા આદિ અનંત કલ્યાણકારી ગુણો સદાય રહેલા હોવાથી તેને પણ સગુણ જાણવા. એટલે મહારાજે સમજાવ્યું કે સગુણ કેવી રીતે ભગવાનને જાણવા. તો આ જે 4 વ્યૂ છે એમાંથી પહેલાં તો એવું કીધું કે માયાના ગુણો સ્વીકારે તો આ 3 મૂર્તિઓ 6 મૂર્તિઓ મહારાજે સગુણ કીધી. અનિરુદ્ધ, પ્રદ્યુમન અને સંકર્ષણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ સગુણ મૂર્તિઓ કહી. અને પછી એવું પણ કીધું કે કાર્યપતિને પછી એ ત્યાગ કરી દે એનો તો એ પણ નિર્ગુણ મૂર્તિઓ છે. અને એવી જ રીતે જે અક્ષરધામાધિપતિ ભગવાન વાસુદેવ છે એની પણ મૂર્તિ અનાદિ છે ને એમાં પણ કલ્યાણકારી ગુણો રહેલા છે. એટલે માયાના ગુણો નહીં, 3 ગુણો સત્વ, રજ અને તમ નહીં, પણ આજે મહારાજે કીધું સત્ય, શૌચ, દયા આદિ અનંત કલ્યાણકારી ગુણો છે. એટલે એના લીધે આપણે એમને સગુણ જાણવા. આવી રીતે પરમાત્મા નિર્ગુણ હોવા છતાં સગુણ છે એમ જાણવું. એટલે મહારાજે સમજાવ્યું કે સગુણ પરમાત્મા કોને કહેવાય ને નિર્ગુણ કોને કહેવાય. ને જે અક્ષરધામના અધિપતિ છે એ નિર્ગુણ હોવા છતાં પણ એને સગુણ કેવી રીતે કહેવાય એ સમજાવ્યું મહારાજે. હે મુનિ, નિત્ય સિદ્ધ દિવ્ય અંગવાળા અને નિર્ગુણ મૂર્તિ એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ, એટલે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનનું જે વર્ણન કર્યું એ મહારાજે જે સમજાવ્યું કે નિર્ગુણ હોવા છતાં પણ સગુણ કેવી રીતે છે, એ ભગવાન વાસુદેવ આ પૃથ્વી ઉપર વસુદેવ અને દેવકીને ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે મનુષ્યાકૃતિ ધારણ કરીને પ્રગટ થયા. એટલે એ કીધું મહારાજે કે એ જ અક્ષરધામના અધિપતિ જે ભગવાન છે એ જ આ પૃથ્વી પર વસુદેવ અને દેવકીને ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે એટલે કૃષ્ણ અવતારની વાત કરી કે મનુષ્યાકૃતિ ધારણ કરીને પ્રગટ થયા. હે સદબુદ્ધિમાન મુનિ, તે શ્રી કૃષ્ણ ભગવાનની ધામમાં રહેલી દિવ્ય મૂર્તિ. હવે આ સાંભળો ખાસ. અમુક અક્તરડાયો કેવી રીતે સમજાય કે મહારાજે જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે ને એ અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે, પણ કૃષ્ણ અવતારમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે નથી વાપર્યો. તો અહીંયા શું કહે છે મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાનની ધામમાં રહેલી દિવ્ય મૂર્તિ અને અહીં મનુષ્યાકારમાં રહેલી મૂર્તિમાં કોઈ ભેદ નથી. એટલે કોની કમ્પેરિઝન કરે છે અહીંયા? શું કીધું? વસુદેવ દેવકીને ત્યાં મનુષ્યાકૃતિ ધારણ કરીને પ્રગટ થયા. તો એ મનુષ્યાકાર મૂર્તિ અને મહારાજે આગળ જે અક્ષરધામમાં ભગવાનનું જે વર્ણન કર્યું એ મૂર્તિમાં કોઈ ભેદ નથી. આ પ્રમાણે રામાનુજાચાર્ય તેમજ ઉદ્ધવાચાર્ય માત્રનો નિર્ણય છે એમ તમે નક્કી જાણો. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય સ્વરૂપે જ નર નાટકને ધારણ કરે છે. તે સમયે નર સ્વરૂપે રહેલા હોવા છતાં સ્વયં નારાયણે પોતાનું દિવ્ય સ્વરૂપ વારંવાર પ્રગટ કરેલું છે. તેના પરથી નક્કી થાય છે કે મનુષ્ય સ્વરૂપમાં પણ પરમાત્મા દિવ્ય સ્વરૂપે જ વિરાજમાન છે. એટલે અહીંયા રામાનુજાચાર્યએ તો કેવું સ્વરૂપ સ્વીકારેલું છે? લક્ષ્મીનારાયણ. તો અહીંયા આપણે અક્ષરધામમાં મહારાજે શ્રી કૃષ્ણ સ્વરૂપ દ્વિભુજ મુરલીધર સ્વીકાર્યું રાધા રમા સહિત. તો એ મહારાજે કીધું ને કે એ ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે ચતુર્ભુજ રૂપે પણ થાય છે અને રાધા ક્યારેક અતિ સ્નેહ કરીને એમના અંગમાં પણ બિરાજમાન રહે છે. એટલે જ્યારે ચતુર્ભુજ રૂપે દર્શન આપે અને લક્ષ્મીજી સાથે હોય તો એ કયા ભગવાન થાય? લક્ષ્મીનારાયણ જ થાય ને. એટલે રામાનુજાચાર્યએ પણ આ સિદ્ધાંત આપેલો છે કે લક્ષ્મીનારાયણ જે ભગવાન છે ને એમના ઈષ્ટદેવ એ જ બધા અવતાર ધારણ કરે છે. અને જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એ અવતારના સ્વરૂપમાં ને જે અક્ષરધામમાં ભગવાન રહેલા છે એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે સ્વરૂપથી એ બંને અભિન્ન છે. એટલે મહારાજે અહીંયા એ સિદ્ધાંત પ્રગટ કર્યો સ્વરૂપ અદ્વૈતનો. એ સિદ્ધાંત અહીંયા વૈષ્ણવ સિદ્ધાંત કહે છે કે ન સ્વરૂપે ભલે રહેલા છે પણ એ જ પરમાત્માએ વારંવાર એમના દિવ્ય સ્વરૂપના દર્શન આપેલા છે. એટલે મનુષ્ય સ્વરૂપ હોવા છતાં પણ એવું જ માનવાનું છે કે પરમાત્મા દિવ્ય સ્વરૂપે જ વિરાજમાન છે. આ કથા શ્રીમદ ભગવતાદિ પુરાણોમાં તથા મહાભારતાદિ ઇતિહાસોમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે. તે કથાઓનો સાર માત્ર હું તમને સંક્ષેપમાં કહું છું, તેથી તમે સ્વયં સમજી શકશો કે દિવ્ય મૂર્તિ અને અહીંની મનુષ્ય મૂર્તિમાં કોઈ ભેદ નથી. એટલે કૃષ્ણ અવતાર અને અક્ષરધામમાં રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની જે દિવ્ય આકૃતિ છે એમાં કોઈ ભેદ નથી. એના માટે હવે શ્રીમદ ભાગવત અને મહાભારત ઇતિહાસ એમાંથી મહારાજ બધા દ્રષ્ટાંતો આપે છે.